દાહોદ, પંચમહાલ, મહીસાગર જિલ્લા બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે। કાઉન્સિલ દ્વારા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે BSNL ઓફિસ નજીક મનોદિવ્યાંગ બાળકો માટે ડે કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ડે કેર સેન્ટર સેરેબ્રલ પાલ્સીથી પીડાતા બાળકો તેમજ ઓટિઝમ ધરાવતા બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ સેન્ટરમાં બાળકોને નિષ્ણાતો દ્વારા યોગ્ય તાલીમ, શિક્ષણ અને પુનર્વસનની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। સંસ્થાના મંત્રી તેમજ દિવ્યાંગ બાળકોની સેવામાં કાર્યરત ડોક્ટર નગેન્દ્રનાથ નાગર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। અને મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે આ પ્રથમ આવું જે સેન્ટર શરૂ થઈ રહ્યું છે, એટલે સંસ્થા વતી અમારા વહીવટીતંત્ર તરફથી પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આવું એક સેન્ટર શરૂ કર્યું છે। અને શહેરની જનતાને પણ અપીલ કરીએ છીએ કે આવા જે બાળકો છે જે મનોદિવ્યાંગ છે, ઓટિઝમ દિવ્યાંગતા ધરાવતા હોય, એ આ બાળકો સેન્ટરનો વધુમાં વધુ લાભ લે અને એમના માતા પિતા પણ આ સેન્ટરની મુલાકાત લે। મને આશા છે કે લુણાવાડા અને લુણાવાડાની આજુબાજુના વધુમાં વધુ મનોદિવ્યાંગ, સેરેબ્રલ પાલ્સી અને ઓટિઝમ બાળકો અને એમના વાલીઓ આ સેન્ટરનો લાભ લે અને અમને તક આપે કે આ સેન્ટર જે નાનું છે એ મોટું થાય અને ખૂબ બાળકો અહીંયા આવે અને પોતાની પ્રવૃત્તિઓ કરે અને પોતાની વિકસાવે તેવી અમારી સૌને નગરજનોને અપીલ છે।